આજના સમયમાં દૂષિત થયેલા પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં કેમિકલયુક્ત ખેતીનો મોટો ફાળો છે, જેનાથી જમીન, હવા પ્રદૂષણ સાથે લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થયું છે। આ સ્થિતિમાં સુધાર લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળીને આવનારી પેઢી તથા પર્યાવરણના જતનમાં ભાગીદારી નોંધાવી શકે છે તેવું મુન્દ્રા તાલુકાના સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જીવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું। તેઓએ પોતાની પ્રાકૃતિક ખેતીની સફર વિશે જણાવતા ઉમેર્યું હતું કે અગાઉ જ્યારે ઝેરી દવા, જંતુનાશકો તથા યુરિયા સહિતના ખાતરનો ઉપયોગ કરાતો ત્યારે મારી જમીનનો ઓર્ગેનિક કાર્બન તળિયે પહોંચીને જમીન બિનઉપજાઉ બની ગઈ હતી। 2016થી સરકાર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનાર, શિબિર વગેરેમાં ભાગ લઈને જાણકારી મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને વર્તમાન સમયમાં તેના ચમત્કારિક પરિણામો જોઈ રહ્યો છું। પ્રથમ તો મારી જમીનની ફળદ્રુપતા આશ્ચર્યજનક રીતે વધી ગઈ છે। હાલ ઓર્ગેનિક કાર્બન ગુજરાત રાજ્યમાં જે અવ્વલ કહેવાય તે કેટેગરીમાં મારી જમીનનો 2.5% છે। ઉપરાંત શાકભાજી, અનાજ, ફળો વગેરે પાકોનું ઉત્પાદન ગુણવત્તાયુક્ત અને બમણું થઈ રહ્યું છે।